નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 9નો ગણિત વિષયનો ઉપચારાત્મક કાર્યપોથી છે એના વિશેની વાત કરવાની છે. અગાઉ પણ ગણિતની અંદર આપણે ઘણા બધા એવા ગણિતના મહાવરાઓ કરેલા છે, જેની અંદર પાયાનું જ્ઞાન, બરાબર, સરવાળા બાદબાકી, ગુણાકાર ભાગાકાર, ગુણોત્તર, પછી વર્ગમૂળ, અંતે ઘણા બધા એવા આપણે ઉદાહરણ જોઈ લીધા. પણ હવે જે વાત કરવાની છે આ વિડીયોની અંદર સરાસરીની છે. તો સરાસરી દ્વારા ઘણા બધા ઉદાહરણ સહિતની પ્રવૃત્તિઓ છે એ જોશું આપણે. તો અંત સુધી વિડીયો જોજો. વિડીયો ગમે તો લાઇક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. તો સરાસરી કોને કહેવામાં આવે છે એના વિશેની પહેલાં ચર્ચા કરી લઈ. જેમ કે આપણે આપણા જીવનની અંદર, રોજિંદા જીવનની અંદર ઘણી બધી જગ્યાએ આપણે સરાસરીનો ઉપયોગ કરતા હોય. જેમ કે હું સરેરાશ 5 રોટલી ખાઉં છું, બરાબર, હું સરેરાશ 3 કિલોમીટર ચાલું છું, વગેરે પ્રમાણમાં આપણે સરાસરી છે એ ઉપયોગી થાય. એટલે કે અંદાજિત આપણે જે કંઈ કામ કરતા હોય એ યોગ્ય લાગે એ આપણે સરેરાશ કહી દેતા હોય છીએ. તો સરાસરી એ મહત્તમ ઉપયોગમાં લેવાતું પ્રતિનિધિ માપ છે. જેમ કે એક આપણે ઉદાહરણ આપ્યું છે કે 2 વાસણો છે, એ 2 વાસણોમાં એક વાસણમાં 20 લીટર છે દૂધ અને બીજા વાસણની અંદર 60 લીટર દૂધ છે. હવે બંને વાસણોમાં એક સરખું દૂધ રાખવામાં આવે તો પ્રત્યેક વાસણમાં કેટલું દૂધ રહેશે? તો સરાસરી લઈ અને આપણે કહી શકીએ કે વાસણમાં ભરાતું દૂધ છે એ દૂધનો કુલ જથ્થો છેદમાં વાસણની જે સંખ્યા છે એ લેવી પડે. 20 + 60 કરીએ છેદમાં 2, વાસણની સંખ્યા કેટલી છે તો કે 2. 20 + 60 એટલે 80, 80ના છેદમાં 2 એટલે 40. તો 40 લીટર છે એ સરાસરી એવું. એટલે કહી શકીએ કે દરેક વાસણમાં 40 લીટર દૂધ હશે. આમ સરાસરી છે નીચેના સૂત્ર ઉપરથી પણ ગણી શકીએ કે સરાસરી બરાબર બધા અવલોકનો સરવાળો ભાંગ્યા અવલોકનની સંખ્યા. પછી એક પ્રશ્નનું ઉદાહરણ આપેલું છે. તમે 3 દિવસ ક્રમશઃ 4 કલાક, 5 કલાક ને 3 કલાક અભ્યાસ કરો છો તો એની સરાસરીનો સમય કેટલો થાય? તો સરેરાશ સમય અભ્યાસ માટે ફાળવેલ કુલ સમય છેદમાં અભ્યાસ કરેલા દિવસની સંખ્યા, બરાબર, એમાં 4, 5 ને 3નો સરવાળો 12/3 એટલે 4 કલાક થશે. તો સરાસરી સમય કેટલો થયો? અભ્યાસ માટેનો 4 કલાક થયો. પછી બીજું ઉદાહરણ પૂછીએ. એક બેટ્સમેને 6 દાવમાં બનાવેલ રનની જે અવલોકનો છે, રન કર્યા છે એ આપેલા છે 36, 35, 50, 46, 60 ને 55. તો રનની સરાસરી કેમ થશે? કુલ રન છેદમાં દાવની સંખ્યા, સરવાળો કરવાનો 36 + 35 + 50 + 46 + 60 + 55 છેદમાં 6 એટલે 282ના છેદમાં 6 થશે. તો છેદ ઉડાડશું એટલે 47 ઉઠશે. આમ બેટ્સમેન દ્વારા બનાવેલા રનની સરાસરી કેટલી થશે? 47 થશે. તો સરાસરીને મધ્યક તરીકે પણ ઓળખવામાં આવે છે. તો કુલ સરવાળાને દર્શાવવા માટે આપણે સિગ્માનો ઉપયોગ થાય છે. સરાસરી માટે મધ્યક સિગ્મા xi/n એટલે કે અવલોકનોનો સરવાળો છેદમાં કુલ સરવાળો લખી શકીએ. તો એવા જે દાખલાઓ છે એ ગણવાના છે. જેમ કે અહીં આપણે સરાસરી રન મેળવવાના છે 8 દાવમાંથી. પછી પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓની સરાસરી મેળવવાની છે. પછી ગણિતની એક કસોટીમાં મેળવેલા ગુણ છે આપેલા છે, એના આધારે ગુણનો વિસ્તાર અને ગુણની સરાસરી મેળવવાની છે. પછી સળંગ 6 વર્ષમાં એક શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા છે એ 6 વર્ષની આપેલી છે. તો એમાં માહિતી પ્રમાણે સરાસરીની સંખ્યા શું થશે? પછી આપેલા અવલોકનો ઉપરથી સરાસરી મેળવવાની છે. એ જ રીતે આપેલા અવલોકનો ઉપરથી મધ્યક મેળવવાનો છે. એ જ રીતે 7મા દાખલામાં પણ મધ્યક મેળવવાનો છે. 8મા દાખલામાં પણ માહિતીનો મધ્યક છે એ મેળવવાનો છે. અને 9મા દાખલામાં સોમથી રવિવાર સુધીના વરસાદના આંકડા આપેલા છે, એના આધારે વરસાદની સરાસરી મેળવવાની છે. આ દરેક દાખલાઓ કઈ રીતે ગણવા, બરાબર, સ્ટેપ વાઇઝ એની આપણે ચર્ચા કરી લઈ અને તમે પણ દાખલાઓ સાથે ગણતા જજો. તો ધોરણ 9ની અંદર ગણિત વિષયમાં વીક 4 છે, એમાં સરાસરી વિશેની આપણે વાત કરીએ છીએ. તેમાં જે પહેલો પ્રશ્ન હતો એનો આપણે ચર્ચા કરી દીધી કે 3 દિવસમાં ક્રમશઃ અભ્યાસ કરતા હોય એના કલાક આપ્યા હતા, 4 કલાક, 5 કલાક ને 3 કલાક. તો દરરોજ જે અભ્યાસ કરે છે એની સરાસરીનો સમય કેટલો થાય? તો કે સરેરાશ સમય બરાબર અભ્યાસ માટે ફાળવેલ કુલ સમય છેદમાં અભ્યાસ કરેલ દિવસની સંખ્યા. તો 4 + 5 + 3 એટલે 12, 12ના છેદમાં 3 એટલે 4 કલાક. સરાસરીનો આપણે અભ્યાસ માટેનો સમય મેળવો એ 4 કલાક આવ્યો.
પછી દાખલા છે, એમાં પહેલો દાખલો છે, એક ક્રિકેટરે 8 દાવમાં નીચે મુજબના રન બનાવ્યા: 58, 76, 35, 46, 45, 0 અને 100. તેમની સરાસરી રન કેટલી થશે? બરાબર, એ મેળવવાના છે. તો સરાસરી રન બરાબર કુલ રન છેદમાં દાવની સંખ્યા. તો પહેલાં કુલ રનનો સરવાળો કરીએ: 58, 76, 40, 35, 46, 45, 0 અને 100. બધાનો સરવાળો ભાગ્યા 8 એટલે 400 આવશે. બધાનો સરવાળો ભાગ્યા 8 કરશું એટલે 8 5 40 એટલે 50 જવાબ આવશે. આમ બેટ્સમેન દ્વારા બનાવેલ રનની સરાસરી થશે 50 રન. બીજો છે પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓની સરાસરી. તો પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓ આપણને ખબર છે, 0, 1, 2, 3 ને 4 એ પહેલી 5 પૂર્ણ સંખ્યાઓ હોય. એની સરાસરી મેળવવી હોય તો એ બધાનો સરવાળો ભાગ્યા 5. 0 + 1 + 2 + 3 + 4 ભાગ્યા 5 તો 10. સરવાળો કેટલો થશે? 10. 10 ભાગ્યા 5 એટલે 2. તેથી આપણે કહી શકીએ કે પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓની સરાસરી કેટલી છે? 2 છે. ત્રીજો પ્રશ્ન છે, ધવલે ગણિતની એક કસોટીમાં મેળવેલા ગુણ છે એ 85, 76, 90, 85, 39, 48, 56, 95, 81 અને 75 છે. તો એમાં મેળવેલ ગુણનો પહેલાં તો વિસ્તાર મેળવવાનો છે. પછી બીજું છે, ધવલે મેળવેલ ગુણની સરાસરી છે એ કેટલી છે એ મેળવવાની છે. તો મેળવેલ ગુણનો વિસ્તાર મેળવવા માટે મહત્તમ અવલોકનમાંથી લઘુત્તમ અવલોકન બાદ કરવાનું એટલે મળી જાય. તો મહત્તમ અવલોકન કોને કહેવાય? ઓકે, જે અવલોકનની અંદર વધારામાં વધારે, જે અહીંયા આપણે ગુણની વાત કરી છે, તો વધારામાં વધારે ગુણ જેની અંદર હોય એ મહત્તમ અવલોકન કહેવાય. તો લઘુત્તમ અવલોકન કોને કહેવાય? તો કે જેની અંદર ઓછામાં ઓછા ગુણ આવ્યા છે એનું લઘુત્તમ અવલોકન થશે. તો અહીં આપણે જોઈ શકીએ કે વધારામાં વધારે એને 95 માર્ક આવ્યા છે એ મહત્તમ અવલોકન થશે. ઓછામાં ઓછા એને 39 માર્ક આવ્યા છે એ લઘુત્તમ અવલોકન થશે. તો પહેલું આપણે મેળવવાનું છે, મેળવેલ ગુણનો વિસ્તાર મેળવવા માટે મહત્તમ અવલોકન 95 છે અને લઘુત્તમ અવલોકન 39 છે. તો મેળવેલ ગુણનો વિસ્તાર તમને ખબર પડી જશે બાદબાકી દ્વારા. 95 - 39 એટલે 56. તો મેળવેલ ગુણનો વિસ્તાર કેટલો થાય છે? 56 ગુણ છે એટલો વિસ્તાર થાય છે. હવે બીજું હતું મેળવેલ ગુણની સરાસરી મેળવવાની. તો કુલ ગુણ જેટલા હોય એના છેદમાં કુલ કસોટીની સંખ્યા કરવાની. બરાબર, એટલે મેળવેલ ગુણની સરાસરી મળી જશે. તો કુલ ગુણ આપણી પાસે 85, 76, 90, 85, 39, 48, 56, 95, 81 અને 75 બધાનો સરવાળો એના ભાગ્યા કુલ ગુણ કેટલી વાર આપણે આ પરીક્ષાઓ આપેલી? તો કે 10 વાર. તો એના છેદમાં 10. ટોટલ ગુણ આવ્યા 730, એના ભાગ્યા 10 એટલે 73. એટલે લખી શકીએ કે આમ ધવલે મેળવેલ ગુણની સરાસરી છે એ 73 ગુણ છે. ચોથો છે, સળંગ 6 વર્ષમાં એક શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા નીચે પ્રમાણે છે, જેમ કે 1555, 1670, 1750, 2013, 2540 અને 2820. તો આ બધી માહિતીના આધારની સરાસરી સંખ્યા શું મળશે? 6 વર્ષ સુધી શાળાની અંદર વિદ્યાર્થીઓ છે એની સંખ્યા આપેલી છે. તો માહિતીની સરાસરી બરાબર જે કુલ વિદ્યાર્થીઓ છે એનો સરવાળો એને ભાગ્યા કુલ વર્ષની સંખ્યા એટલે કે 6 વર્ષ. તો કુલ વિદ્યાર્થીઓનો સરવાળો કરીએ: 1555 + 1670 + 1750 + 2013 + 2540 + 2820 ભાગ્યા 6. સરવાળો આવશે 12348. એને ભાગ્યા 6 કરશો એટલે 2058. એટલે આપણે કહી શકીએ કે આ માહિતીની સરાસરી સંખ્યા એટલે કે તો કે વિદ્યાર્થીઓની જે માહિતી હતી એની સરાસરી સંખ્યા આપણે 2058 મળે છે. પછી પાંચમા દાખલામાં આપેલા જે માહિતી છે એની સરાસરી મેળવવાની છે. તો કુલ અવલોકનનો સરવાળો ભાગ્યા કુલ અવલોકનની સંખ્યા. તો સરાસરી કેમ મળશે? તો કે 13 + 16 + 12 + 14 + 19 + 12 + 14 + 13 + 14 બધાનો સરવાળો કર્યો એના ભાગ્યા 9 અવલોકન છે એટલે 9. સરાસરીનો સરવાળો તમે કરશો એટલે 127 આવશે. એના ભાગ્યા 9 કરશો એટલે 14.11 આવશે જવાબ. એટલે આ માહિતીની સરાસરી સંખ્યા કેટલી મળશે? 14.11 છે. પછી છઠ્ઠો દાખલો છે, એમાં મધ્યક મેળવવાનો છે. તો એ જ રીતે કુલ અવલોકનનો સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા. તો અવલોકનનો સરવાળો પહેલાં કરીએ: 6 + 15 + 120 + 50 + 100 + 80 + 10 + 15 + 8 + 10 + 15 એને ભાગ્યા કુલ કેટલા અવલોકન છે? તો કે 11 અવલોકન છે એટલે ભાગ્યા 11. ઉપર સરવાળો આવ્યો 429, એને ભાગ્યા 11 કરશો, છેદ ઉડશે 39. બરાબર, તો
તો જવાબ 39 મેળવો. એટલે ત્યાંથી કરીને લખવાનું કે આ માહિતીની સરાસરી એટલે કે મધ્યક સરાસરી સંખ્યા 39 છે. સાતમું છે એમાં આપેલી માહિતીનો મધ્યક મેળવવાનો છે. તો મધ્યક બરાબર કુલ અવલોકનનો સરવાળો એને ભાગ્યા અવલોકનની સંખ્યા. અવલોકનનો કુલ સરવાળો જોઈએ 24 + 36 + 46 + 17 + 18 + 25 + 35 એને ભાગ્યા અવલોકનની સંખ્યા 7. કુલ સરવાળો કરીએ તો 201 એને ભાગ્યા 7 એટલે જવાબ આવશે 28.71. એટલે તેથી કરીને લખી શકીએ કે આ માહિતીનો મધ્યક 28.71 છે. પછી એક માહિતી આપને આપેલી છે એના આધારે એનો મધ્યક મેળવવાનો છે. તો મધ્યક બરાબર કુલ અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. અવલોકનોનો સરવાળો કરીએ 35 + 32 + 35 + 42 + 38 + 32 + 34 એને ભાગ્યા અવલોકન કેટલા છે તો કે 7. તો ભાગ્યા 7. અવલોકનનો સરવાળો આવ્યો 248 એને ભાગ્યા 7. તો જવાબ આવશે 35.42. તો એ તેનો મધ્યક થયો. બરાબર. એટલે છેલ્લે લખવાનું કે તેથી કરીને આ માહિતીનો મધ્યક 35.42 છે. બરાબર. પછી 9મો પ્રશ્ન છે એમાં દિવસ આપી દીધા છે સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને રવિ. અને વરસાદ મીમીમાં આપી દીધો છે. સોમવારે 0 mm, મંગળવારે 12 mm, બુધવારે 2.1 mm, ગુરુવારે 0, શુક્રવારે 20.5, શનિવારે 5.5 અને રવિવારે 1. તો પડેલ વરસાદની સરાસરી શોધવાની છે. તો સૂત્ર થશે વરસાદની સરાસરી બરાબર કુલ વરસાદ જે મીમીનો છે બરાબર એનો સરવાળો કરવાનો એને ભાગ્યા વરસાદના દિવસોની સંખ્યા. કેટલા દિવસ વરસાદ પડ્યો એ બરાબર. તો ઉપર સરવાળો કરી લઈએ 0 + 12 + 2.1 + 0 + 20.5 + 5.5 + 1 એને ભાગ્યા 7. ટોટલ સરવાળો છે 41.1 એને ભાગ્યા 7 કરશો એટલે 5.87 જવાબ આવશે. એટલે તેથી કરીને લખવાનું વરસાદની સરાસરી 5.87 મીમી છે. તો આ રીતના સરાસરી એટલે કે મધ્યક મેળવવાના આપણે દાખલાઓ જોયા, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ તો એવરેજ મેળવવાના દાખલા કહેવાય. તો દરેક દાખલાઓ છે યોગ્ય રીતે વ્યવસ્થિત રીતે ગણવાના છે. તો આ મહાવરા દ્વારા આના ધોરણમાં તમને ખૂબ જ ફાયદો થશે. સાથે બીજા વિદ્યાર્થીને આ મહાવરો છે એ મોકલજો, શેર કરવાનું ન ભૂલ્યા વિડીયોને, જેથી કરીને એ દાખલાઓ ગણતા થાય. તો વિડીયો આવી રીતના જોતા રહેજો. સબસ્ક્રાઈબ કરશો તો તમને આવા વિડીયો જોવા મળશે, એ પણ ફ્રી છે. સાથે આપણે પ્લેલિસ્ટ પણ છે બરાબર. હોમવર્ક કરીને સ્વઅધ્યયનનું આખું પ્લેલિસ્ટ છે એની અંદર આવા ઘણા બધા વિડીયોઝ તમને જોવા મળશે. તો વિડીયો જોતા રહેજો. વિડીયો ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો. જોતા રહો. થેન્ક યુ વેરી મચ. ટેક કેર.